બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। પાલનપુરના ગઢ ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ, જેમાં ઉમેદવારોએ જીતનો દમદાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે। પાલનપુર ગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓએ પણ એડી ચોટીનું જોર લગાવી ડોર ટુ ડોર પ્રચાર અને જનસંપર્ક વધારી વધુમાં વધુ મત ભાજપ તરફ લાવવાનો સંકલ્પ કર્યો હતો। જો કે આ બેઠકમાં રમેશભાઈ મોરજીભાઈ જુડાલ, લાલજી સ્વરૂપજી ઠાકોર, અમૃતભાઈ ડાયાભાઈ ટાકરવાડિયા, અમૃતલાલ દરજી તથા જયંતિભાઈ ગોદડભાઈ વાગડોદા સહિતના ભાજપના ઉમેદવારો હાજર રહ્યા હતા। તો બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી નજીક આવતા જ સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। કાર્યકર્તાઓના આત્મવિશ્વાસ અને ઉમેદવારોના દાવાઓ વચ્ચે હવે નજર રહેશે મતદાતાઓના નિર્ણય પર। આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને રાજકીય સમીકરણો પણ બદલાતા જોવા મળી શકે છે। હવે જોવાનું એ રહેશે કે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો જનતાનો કેટલો વિશ્વાસ જીતે છે અને 26 એપ્રિલે મતદાન બાદ કોણ જીતનો તાજ પહેરે છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ 48 જિલ્લા પંચાયત બેઠકોના કાર્યાલયનો શુભારંભનો એક સાથે કરવાનો ખૂબ સુંદર આયોજન બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એ જ ક્રમમાં સવારે મડાણા જિલ્લા પંચાયત બેઠક અને અત્યારે ગઢ જિલ્લા પંચાયત બેઠકના કાર્યાલયનો શુભારંભ અને પ્રચારનો શુભારંભ કરવા માટે અહીંયા ઉપસ્થિત છીએ। બનાસકાંઠામાં ટીમ બનાસકાંઠા દ્વારા ભાઈ શ્રી કીર્તિસિંહજી, પ્રમુખશ્રી ભાઈ શ્રી ધવલભાઈ, પ્રભારીશ્રી માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ અને સંગઠનની ટીમે 24 જેટલી બેઠકો બિનહરીફ કરાવી અને વિજયના શ્રી ગણેશ કર્યા છે। સમગ્ર જિલ્લામાં ફરવાનું થયું છે। બનાસકાંઠાના કાર્યકર્તાઓનો, મતદારોનો, જનતાનો ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ પ્રતિસાદ સારો છે। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામો, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના ગામડાને બેઠું કરવાના, ખેડૂતને બેઠું કરવાના અભૂતપૂર્વ નિર્ણયોના જે લાભો અહીંયા મળ્યા છે એને આધારે 24 બેઠકો બિનહરીફ થઈ છે અને આવનારા દિવસમાં બાકીની 47 જિલ્લા પંચાયત બેઠક, તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જવાબદારી મળે એ પ્રમાણેનો માહોલ છે। ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં આજે સમગ્ર બનાસકાંઠામાં તમામ 48 સીટો ઉપર આ પ્રકારે જિલ્લા પંચાયત અને નીચેના તાલુકા પંચાયત બેઠકના કાર્યાલયનો શુભારંભ થયો છે। ઘણા વખતથી આ પાલનપુર તાલુકા પંચાયતનું પણ જે મેણું છે એ ભાગવા જઈ રહ્યું છે। આવનારા દિવસમાં સમગ્ર બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। અત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ ચાલી રહી છે એના ભાગરૂપે આપણે જિલ્લા પંચાયતનું કાર્યાલયનું આજે ઓપનિંગ હતું। આ ઓપનિંગ દરમિયાન 4 તાલુકા પંચાયતની છે અને જિલ્લા પંચાયતની આ જે કાર્યાલયના ઓપનિંગમાં જે જનપ્રતિનિધિ તરીકે અમને જે અવસર મળ્યો છે એ અવસરમાં સૌ કોઈ આ ભારતીય જનતા પાર્ટીના વિકાસના ભાગરૂપે આટલી બહોળી સંખ્યામાં જે કાર્યકરો અને મતદાતાઓ જે ઉમટી પડ્યા છે, આટલી બધી માહોલ ગરમીનો હોય છતાંય આટલી જનસંખ્યા દેખાઈ આવતી હોય તો આ એક જાતનો લાવો અને ખુશી, અને જે રીતના ભગવાન શ્રી રામ વનમાંથી ઘેર આવ્યા એ જ રીતના આટલી જ મોટી ખુશી કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તમામે તમામ સમગ્ર ગુજરાતની ભગવાથી લહેરાવાની છે એટલી બધી ખુશી આ જનતા તરફથી દેખાઈ રહી છે। એવો આત્મવિશ્વાસ છે કે આ ફેરે 100% કમળ ખીલવાનું છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।